નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ફાઇનલી જેની કેટલાય દિવસોથી આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. ફાઇનલી ગુજરાત સરકારે છે અખબારી યાદી આપણને આપી દીધી છે કે ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું, પણ એ પહેલા આપણે વાત કરીએ તો દીકરાઓ 4 તારીખે 12 કોમર્સ અને 12 સાયન્સ અને આર્ટ્સના રિઝલ્ટ પરિણામો જાહેર કર્યા અને એમાં વિદ્યાકુલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પ્રચંડ પરિણામ આપ્યું છે. સ્ટેટ ટોપર હોય કે પછી ડિસ્ટ્રિક્ટ ટોપર હોય, આ દરેક ટોપરો છે વિદ્યાકુલે આપ્યા છે અને જબરદસ્ત રીતે આપણે તેમની ઉજવણી પણ કરી છે. અને હવે વારો છે ધોરણ 10 નું પ્રચંડ પરિણામ આપવાનો અને વિદ્યાકુલના વિદ્યાર્થીઓ આ વર્ષે મને ગેરંટી છે કે ગયા વર્ષ કરતાં પણ વધારે પ્રચંડ પરિણામ છે પોતે આપવાની તૈયારીમાં બેઠા છે. તો ફાઇનલી દીકરાઓ ગુજરાત સરકારે છે એ અખબારી યાદી આપી દીધી છે. આપણને બધાને ખબર છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી જાહેર કરી દીધી છે અને આપણને દરેકને ખબર છે કે ભાઈ આપણી પરીક્ષા છે ક્યારે લેવાની હતી, તો કે આપણી પરીક્ષા છે ફેબ્રુઆરી માર્ચની અંદર આપણી પરીક્ષા લેવાની હતી. એનું જે રિઝલ્ટ એટલે કે ધોરણ 10માનું જે રિઝલ્ટ છે અને સાથે સાથે સંસ્કૃત પ્રથમા, ઓહો ભાઈ રિઝલ્ટ આવે ત્યારે હારું બધું હેંગ થઈ જાય. એમ જો અમારું સ્માર્ટ બોર્ડ પણ હેંગ થઈ ગયું છે, બરોબર. એટલે ભાઈ તમે એમ અંદરથી ધગધગ થતું હશે, ઘણું બધું અંદર તમને એવું થતું હશે કે ભાઈ ઓહો શું થશે સર, શું આવશે રિઝલ્ટ. ભાઈ ડરવાની કોઈ જરૂરિયાત નથી. વિદ્યાકુલ ઉપર ભરોસો મૂકીને તમે પરીક્ષા આપી હતી ભાઈ, અને વિદ્યાકુલ ઉપર ભરોસો મૂકીને તમે પરીક્ષા આપી હોય એમાં રિઝલ્ટ ક્યારેય ઘટે જ નહીં અને ઘટે જ નહીં. એટલે આવા બોર્ડ જો હેંગ થઈ જતા હોય તો તમારું રિઝલ્ટ જોઈને તમારા સગાવાલા, તમારા મિત્રો હેંગ થઈ જવાના છે કે ભાઈ લાયો બાકી લાયો હો, રિઝલ્ટ ડંકાની ચોટ ઉપર લાયો હો ભાઈ. તો જેમાં હેંગ થઈ ગયું છે એમ હવે આપણું રિઝલ્ટ હેંગ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીએ. આપણે ફરીવાર ટ્રાય કરી જોઉં છું જો ઓપન થઈ જાય તો, કારણ કે આવું બડે બડે દેશો મેં બડી બાतें હોતી રહેતી હે કિરણ. તો જરાક જોઈએ, આમાં જ આપણે જરાક જોઈ લે તો જો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ વેબસાઇટ આપણી જે ઓફિશિયલ જે ગુજરાત સરકાર આપેલી વેબસાઇટ છે www.gscb.org અને તારીખ ખાસ નોંધી લેજો 5મા મહિનાની 6 તારીખ એટલે કે આવતીકાલે સવારે 8 કલાકે છે એ આપણું પરિણામ જાહેર થવાનું છે. અને ખાસ કરીને આપણી જે વેબસાઇટ છે gscb.org, આ વેબસાઇટ ઉપર 8 વાગ્યાથી છે તમારા રિઝલ્ટ તમને જોવા મળવાના છે અને તમારા રિઝલ્ટનું સેલિબ્રેશન આપણે યુટ્યુબ ઉપર લાઈવ કરવાના છીએ આવતીકાલે સવારે 7:30 વાગે. તો દરેક વિદ્યાર્થીઓએ આવતીકાલે સવારે 7:30 વાગે આવી જવાનું છે. આપણે દરેક વિદ્યાર્થીઓ ભેગા થઈ, દરેક શિક્ષકો ભેગા થઈ તમારા રિઝલ્ટને જબરદસ્ત રીતે સેલિબ્રેટ કરવાનું છે. અને સાથે સાથે આપણે આપણું જે મોટા વરાછાની અંદર ઓફલાઈન સેન્ટર છે ત્યાં પણ આપણે દીકરાઓ ઓફિશિયલી છે એ ભેગા થઈશું અને તમારા રિઝલ્ટને સેલિબ્રેટ કરીશું સાંજે 4 વાગે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ તમારા દરેક વિદ્યાર્થી મિત્રોએ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, તમારા પેરેન્ટ્સ સાથે તમે આવી શકો છો. તમને એમ લાગ્યું કે નહીં કે વિદ્યાકુલ સાથે જોડાય અને જબરદસ્ત રિઝલ્ટ લાવ્યો છું, જબરદસ્ત પ્રચંડ રિઝલ્ટ મેં મેળવ્યું છે, જો આવું પરિણામ તમે જો મેળવ્યું હોય વિદ્યાકુલના કારણે, તો આવતીકાલે સવારે 7:30 વાગે લાઈવની અંદર આપણે આવવાના છીએ યુટ્યુબ ચેનલ ઉપર, આપણી વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર. ત્યાં આવી જવાનું છે. અને સાથે સાથે આવતીકાલે સાંજે જો સુરતમાં તમે રહ્યો છો, બરોબર ને, સુરતના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આવતીકાલે સાંજે મોટા વરાછાની અંદર આપણું જે વિદ્યાકુલ ઓફલાઈન સેન્ટર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમને એમના લોકેશનની લિંક મોકલી દઈશ એટલે તમે ત્યાંથી ટેપ કરીને આવી શકો છો. તોય છતાં તમે છે એ તમને કહી દઉં ક્યાં આવવાનું છે કે દીકરાઓ મોટા વરાછા છે એમાં જે પ્રગતિ આઈટી પાર્ક છે એની પાછળનો રોડ છે કેપિટલ ફાર્મ રોડ, ત્યાં એકલવ્ય રેસિડેન્સી છે એની સામે આપણું એક્ઝેક્ટ તમને છે ઓફલાઈન સેન્ટર જોવા મળશે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓને આમંત્રણ છે. આપણે પ્રચંડ પરિણામ આપવાના છીએ. મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા વિદ્યાકુલના વિદ્યાર્થીઓ પર અને તમારે પણ બિલકુલ ડરવાની જરૂરિયાત નથી, કારણ કે તમે આખું વર્ષ મહેનત કરી છે, વિદ્યાકુલ સાથે મહેનત કરી છે અને વિદ્યાકુલના શિક્ષકોએ તમને જબરદસ્ત મહેનત કરાવી છે. તમારી ઉપર વિશ્વાસ રાખો, તમારા પેરેન્ટ્સ ઉપર વિશ્વાસ રાખો અને તમારા ભગવાન ઉપર વિશ્વાસ રાખો. પરિણામ ડંકાની ચોટ ઉપર આવશે. ધેટ્સ ઇટ. વેઇટ એન્ડ વોચ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપશો જય ભારત માતા કી જય.